वलसाड स्टेशन पर ट्रेन में मिली नवजात बच्ची का रहस्य खुला। रेलवे पुलिस ने 48 घंटे में सुलझाई गुत्थी। 2 दिन पहले वलसाड रेलवे स्टेशन पर देर रात एक सनसनीखेज मामला सामने आया था। प्लेटफॉर्म नंबर 1 पर खड़ी वडोदरा वलसाड पैसेंजर ट्रेन नंबर 59050 के कोच D1 के शौचालय से एक 2 दिन की नवजात बच्ची मिली थी। बच्ची के रोने की आवाज सुनकर यात्रियों ने इसकी जानकारी रेलवे पुलिस को दी थी। प्राथमिक जांच में स्पष्ट हुआ किसी अज्ञात महिला ने बच्ची को जन्म देने के बाद ट्रेन में ही छोड़ दिया था। इस अमानवीय कृत्य को लेकर रेलवे पुलिस ने अज्ञात महिला के विरुद्ध अपराध दर्ज किया था। रेलवे पुलिस ने मामले की गंभीरता को देखते हुए तत्काल विशेष जांच शुरू की। सबूतों की बारीकी से पड़ताल, स्टेशन के सीसीटीवी फुटेज और यात्रियों के बयान के आधार पर पुलिस केवल 48 घंटे में उस महिला तक पहुंच गई जिसने पूरी घटना को अंजाम दिया था। इस पूरे मामले का खुलासा करते हुए रेलवे पुलिस के डिप्टी एसपी DH गौड़ ने बताया कि मामले की जांच तेजी से आगे बढ़ाई गई और तकनीकी तथा मानवीय दोनों स्तरों पर किए गए प्रयासों से पुलिस को सफलता मिली। फिलहाल पुलिस ने संबंधित महिला को हिरासत में लेकर उससे पूछताछ शुरू कर दी है। वहीं नवजात बच्ची को स्वास्थ्य परीक्षण के बाद सुरक्षित स्थान पर भेजा गया है। गई तारीख 8/12 રોજ સાંજના વલસાડ પેસેન્જર ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલી જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવે જે બાબતની જાણ GRP પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં થતા વલસાડ રેલવે પોલીસની ટીમ તપાસમાં લાગી ગઈ જે બાબતે સરકાર તરફથી ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ વડોદરા રેલવે ની ટીમ જેમાં NCP ની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ, સુરત, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવે તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવે અને જે તપાસ દરમિયાન જે સત્તાર ઇસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવે। આ સમગ્ર તપાસમાં CCTV ફૂટેજીસ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તથા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની તપાસમાં એક ઉત્તમ ઉદાહરણ છે કારણ કે આ તપાસ દરમિયાન જે વલસાડ અને વાપીના જે સામાન્ય પ્રજાજનો છે તેમના તરફથી જે પોલીસને સહકાર મળ્યો છે અને એમના તરફથી જે અમને તપાસમાં મદદ મળી છે જેના કારણે આ આરોપીઓ સુધી પોલીસ પહોંચવામાં સફળ રહેલી છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં જે એક સાહેબ છે જેની પોતાની બહેનના લગ્ન હતા અને વહેલી સવારે જાન આવવાની હતી એના ઘરે તેમ છતાં પણ એ વ્યક્તિએ પોલીસને મદદરૂપ થઈ અને સાથે તપાસમાં આવી અને આરોપી સુધી પહોંચવામાં અમને મદદ કરેલી છે। આવા જવાબદાર નાગરિકોની મદદથી અને પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે। આ બાબતે જે ગુનો દાખલ થઈ છે એમાં આરોપીની ધરપકડ કરી ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બાળકીને ત્યાગી દેવાનું કારણ શું? બાળકી જે છે એ જેનો જન્મ થયેલ છે એ બાળકી જે આ તપાસમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે એના દ્વારા એને જન્મ આપવામાં આવેલો જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનો એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને ત્યજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી। ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવી છે। એ લોકો ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત પછી એને વલસાડ આવતા પહેલા એને બાથરૂમમાં મૂકવામાં આવ્યું।